टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 3 દિવસની આગાહી છે અને તાપમાનનો પારો જે છે તે ઉચકાશે અને જેના કારણે ગરમીનો સખત માર અને સખત પ્રકોપ પણ વર્તાશે। ત્યારે આપને વોલ ગ્રાફિક્સ થ્રુ કેટલીક વિગતો પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અને જે ઇમેજ થ્રુ આપ સરળતાથી સમજી શકશો કે શું છે માહોલ, ક્યાં આપવામાં આવ્યું છે યલો એલર્ટ। જુઓ 10 માર્ચ 2025 આજનો દિવસ અને આજના દિવસે જ્યાં યલો એલર્ટ છે ત્યાં એ જે જિલ્લા અમે આપને બતાવી રહ્યા છે તે અમે આપને આપ જોઈ શકો છો। બનાસકાંઠા, સાબરકાંઠા એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની વાત કરીએ ગાંધીનગર, અમદાવાદ, ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને આ તરફ કચ્છ જે રીજન છે ત્યાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સાથે જ સુરત અને વલસાડમાં પણ હજી આ નીચેનો જે જિલ્લો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીએ। સુરત અને વલસાડ કે જ્યાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ આજના દિવસનું આ એક એઝમ્પશન છે જે આપને નકશા થ્રુ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। યલો એલર્ટ કે જે સૂચવે છે કે ગરમીનું પ્રમાણ વધશે। 11 તારીખની વાત કરીએ એટલે કે આવતીકાલનો દિવસ અને તેમાં કેટલાક ફેરફાર થઈ રહ્યા છે। જુઓ ફેરફારમાં જે છે તે વડોદરા જિલ્લાનો ઉમેરો થયો છે। વડોદરામાં આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ગરમીનો પ્રકોપ વધારે રહેશે અને ત્યારબાદ વલસાડ, સુરત, દક્ષિણ ગુજરાતના આ બંને જિલ્લા કે ત્યાં ગરમીનું પ્રમાણ વધશે। ત્યારબાદ સૌરાષ્ટ્રના એકાદ જિલ્લાને છોડીને આખો જે સૌરાષ્ટ્ર રીજન છે તેમાં આવી જશે અને અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છ જે રીજન છે ત્યાં પણ ગરમીનું પ્રમાણ જે છે તે વધશે। આ પહેલો રાઉન્ડ હવે શરૂ થઈ રહ્યો છે। 3 દિવસની આગાહી આપવામાં આવી છે જેના ભાગરૂપે આ બદલાવ જે છે તે આવી રહ્યો છે। ત્યારબાદ ડે આફ્ટર ટુમોરો એટલે કે 12મી માર્ચ, 12મી તારીખની વાત કરી લઈએ શું બદલાવ છે ત્યાં જુઓ। યલો એલર્ટમાં થોડા જે રીજન છે, થોડા જે જિલ્લા છે તે ઘટ્યા છે। દક્ષિણ ગુજરાતમાં રાહત છે। દક્ષિણ ગુજરાતમાં ક્યાંય પણ ગરમી વધારે પડતી એનો સામનો નહીં કરવો પડે દક્ષિણ ગુજરાતના લોકોને, પણ વડોદરામાં ગરમીનો પ્રકોપ રહેશે। અમદાવાદમાં સતત 3 દિવસ હીટ વેવ જેવી ફીલ રહેશે એટલે કે આ પ્રકારની અનુભવાશે ગરમી। ગાંધીનગરનો પણ તેમાં સમાવેશ થઈ રહ્યો છે ત્રીજા દિવસે સતત। બનાસકાંઠામાં છે, સાબરકાંઠા નીકળી ગયું છે। બનાસકાંઠા જિલ્લામાં 12મી તારીખે આગાહી છે કે ગરમીનો માર થોડોક રહેશે અને જે સૌરાષ્ટ્રના જિલ્લા છે રાજકોટ, અમરેલી, ભાવનગર આ એ જિલ્લા છે જ્યાં 12મી માર્ચે પણ ગરમીની આગાહી આપવામાં આવી છે। પહેલો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને તેમાં 3 દિવસની આગાહી છે। ત્યારબાદ ટેમ્પરેચર થોડુંક ડિક્રીઝ થશે, ટેમ્પરેચર થોડું ઓછું નીચે ઉતરશે અને થોડીક ઠંડીનો પણ અહેસાસ થશે આ 3 દિવસ પછી। પણ આ જે આગાહી આપવામાં આવી છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ગરમીમાં શેકાવા માટે હવે તૈયાર રહેવું પડશે કારણ કે જ્યાં બપોરનો સમય અને અમદાવાદવાસીઓને તો અત્યારથી જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ઠેર ઠેર ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખા લોકો અપનાવી પણ રહ્યા છે। તો ગરમીનો માર કે જે સહન કરવા માટે હવે ગુજરાતે તૈયાર રહેવું પડશે અને આવનારા 2 મહિના આ જ હાલત રહેવાની છે।